બસ એક ખાસ અમારું મેઇન ફોકસ એક જ છે કે સમાજમાં સભ્ય સંખ્યા ઘટી રહી છે અને દંપતીઓ એક બાળકથી આગળ વધતા નથી, પોતાના કેરિયર અનુલક્ષીને કે મોસક અનુલક્ષીને કે ખર્ચને અનુલક્ષીને. તો એ બાબતમાં આ સંગઠન, અમારું ફાઉન્ડેશન એ લોકોને મોટિવેટ કરે છે અને પોતે દ્વિતીય સંતાન લાવે તો પહેલા બાળકને પણ સુરક્ષા પૂરી પડે અને માતા પિતાને પણ સુરક્ષા પૂરી પડે ભવિષ્યમાં. એના માટે અમે લોકો દ્વિતીય સંતાન લાવવા માટે ભાર મૂકીએ છીએ અને દ્વિતીય સંતાન જે પણ પંચાલ દંપતીને આવે તેને અમે અત્યારે પ્રાઇમરી 25,000 રૂપિયાનો ચેક આપીએ છીએ માતાના નામનો. તો સિંગલ આઈડેન્ટિટીનો કન્સેપ્ટ જે આપણો નથી, પશ્ચિમનો છે, એ કન્સેપ્ટમાંથી લોકોને બહાર લાવવા છે. ભાઈ ભારત એ ભારત છે, ભારત ભાગ એટલા પ્રકાશ, જે પ્રકાશમાં રત છે, પ્રકાશ જેની અંદર છે, એવો ભારત દેશ ફરીથી સક્ષમ થાય અને આખા વિશ્વના પર્યાવરણને જો બચાવવું હશે, સ્વામી વિવેકાનંદ શું, શ્રી અરવિંદ શું, બધા એક જ કહ્યું છે, જો વિશ્વના પર્યાવરણને બચાવવું હશે